जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું મિક્સ શાકભાજી આવે બધી ભેગી કરી અને એક સરસ આપણે સબ્જી બનાવીશું ફ્રેન્ડ્સ। તો આજની આપણી મિક્સ સબ્જીમાંથી જ એક સબ્જી બની જાય એ તૈયાર કરીશું। તો જુઓ આ આપણી આજની સબ્જી તૈયાર થઈ ગઈ છે। જે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને ઘણા બધા શાકભાજી અત્યારે ફ્રેશ મળતા હોય છે। તો એમાંથી જ એક બધી જેટલી તમારા ઘરમાં શાકભાજી હોય એનો ઉપયોગ કરી અને આ રીતે મિક્સ સબ્જી તૈયાર થઈ જાય છે। અને અહીંયા મેં ધાણાથી ગાર્નિશ નથી કર્યું, ફક્ત ખાલી મેથીના પત્તાથી જ આ રીતે ગાર્નિશ કર્યું છે। આ શાકમાં આપણે કોઈ દાણા કે ઉપરથી સૂકી મેથી જે કસૂરી મેથી નાખવાની જરૂર નથી। એટલા વિટામિન્સથી ભરપૂર આ શાકભાજીમાંથી જ બનતી એક શાક તૈયાર થઈ જાય છે। તો અહીંયા હવે મેં જેટલી શાકભાજી લીધી છે એનો ઉપયોગ કરી અને આપણે એક સરસ સબ્જી તૈયાર કરવાની છે। કોબી લીધી છે, ચોળી છે, પાપડી છે, બટેકા, ફુલાવર, રીંગણ, તુવેરના દાણા, બસ આટલી સામગ્રીથી આપણે એક સરસ મિક્સ સબ્જી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ સબ્જીને તૈયાર કરી છે। તો અત્યારે તો મેન આ સામગ્રી અત્યારે આપણે લીધી છે। હવે આપણે અત્યારે આ મેં મોટી કોબી લીધી છે, પણ આટલી બધી આપણે કોબીનો ઉપયોગ નથી કરવાનો। જેટલી સબ્જીમાં આપણે નાખવાની હોય એટલી કોબી અત્યારે અહીંયા કાઢી લેવાની છે। તો મારે આટલી જ બસ કોબી અહીંયા ઉમેરવાની હતી અને આ શાક છે બહુ રસાવાળું બી નહીં થાય, આપણે લચકા પડે એટલું જ આપણે શાક અહીંયા રહેવા દેવાનું છે। હવે અત્યારે આપણે ચોળી કાપેલી છે બિયાવાળી અને તુવેરના દાણા એને એક બાઉલમાં આ રીતે લઈ લીધા છે। હવે આપણે એક બાઉલમાં કોબીને આ રીતે ઝીણી કાપી લેવાની છે। પહેલાં તમારે અગાઉથી આ રીતે કાપીને બી તૈયાર કરીને રાખી શકો છો, પણ અમારે અહીંયા વિડીયોમાં બધું બતાવવાનું હોય છે એટલે સ્ટેપ બાય સ્ટેપ મેં તમને કઈ શાકભાજી લીધી છે, શાકભાજીને કેવી રીતે કાપી ચોપ કરી અને શાકમાં ઉમેરાય છે એ બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું છે। તો કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં શાકભાજી બધું ફ્રીજમાં હોય એ તમે થોડો ભાગ લઈ અને આ રીતે મિક્સ સબ્જી બનાવી શકો છો। કારણ કે ફ્રેન્ડ્સ આપણે શિયાળામાં જ આ શાકભાજીમાં બનાવી શકીએ છીએ, બાકી બે ઋતુમાં એટલી બધી શાકભાજી આવતી જ નથી હોતી। તો આપણે કેવી રીતે આ શાકને તૈયાર કરીએ છીએ। તો કોબી કપાઈ ગઈ છે, ત્યાર પછી મેં ફુલાવર અત્યારે અહીંયા મોટા પીસ કરીને રહેવા દીધા છે। જુઓ આટલા જ પીસ આપણે અહીંયા રાખવાના છે। હવે આપણે અહીંયા પાપડી લઈશું। તો પાપડીને શું કરવાનું છે કે પહેલાં આપણે પાપડીને આ રીતે ખોલી અને અંદરથી આને કાઢી લેવાની છે, મતલબ કે બે પીસ કરી દેવાના છે। જુઓ તમારે કાપીને નાખવી હોય તો કાપીને બી નાખી શકો છો, પણ અમુક વાર કેવું હોય છે કે સડેલી હોય છે તો આપણે એમને જોયા વગર નાખી દઈએ છીએ તો અંદર ઈયળનો ભાગ હોય છે, પણ એવું લાગે કે એકદમ ફ્રેશ છે, જુઓ આ રીતે એકદમ કૂણી છે તો જ તમે કાપીને નાખી શકો છો, નતર આ રીતે ફોલી અને બે પીસ કરી અને તમે અહીંયા ઉમેરી શકો છો। હવે આ પાપડી છે એ બિયાવાળી છે તો આપણે એનો બિયાનો ઉપયોગ કરીશું। જુઓ આ રીતે આપણે એના પાપડીના બિયા બી નાખીશું અહીંયા। જેટલો તમને વધારે પડતું એકદમ મોટો ભાગ લાગે પાપડીનો, કૂણી ન દેખાય તો તમે એના બિયાનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે અહીંયા બટાકું લીધું છે, બટાકાના આપણે અહીંયા 4 પીસ કરીશું, કારણ કે બટાકું એકદમ નાનું નહીં રાખીએ અને મેં છાલ સાથે અહીંયા બટાકાનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ, કારણ કે છાલ સાથે બટાકાનો ઉપયોગ કરવાથી જે મીઠાશ છે બટાકાની એ બહુ સરસ આવે છે। હવે રીંગણને આપણે લાસ્ટમાં પાણીને જ્યારે ધોશું ત્યારે એને કાપીશું। તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું ને ત્યાં સુધીમાં મેં ડુંગળી, ટામેટાં અને લીલા મરચાંને આ રીતે ચોપ કરીને સાઈડમાં મૂકી દીધા હતા। હવે અહીંયા આપણે શાક બનાવવાની લાસ્ટમાં તૈયારી છે ત્યારે આપણે અહીંયા રીંગણના 4 પીસ કરીશું। રીંગણને અહીંયા આપણે મોટું એકદમ ઝીણું નથી કાપવાનું, બે મોટા ચીરા જ આ રીતે કરી દેવાના છે, જેથી કરી અને રીંગણ છે ઝડપથી ગળી ના જાય, કારણ કે આ સબ્જીને આપણે એક લચકા પડે એવી બનાવવાની છે, બહુ વધારે પડતી રસાવાળી નહીં અને બહુ વધારે પડતી કોરી બી નહીં, એ ટાઈપની આ મિક્સ સબ્જીને તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ।
તો જુઓ હવે આપણે અહીંયા લાસ્ટમાં આપણે વઘારવાનું છે ત્યારે મેં અહીંયા પાણીનો ઉપયોગ કરી અને બસ પલાળી દીધું છે, જેથી કરી અને રીંગણ છે એકદમ કાળા ના પડી જાય. હવે અહીંયા જે બાઉલમાં મારે સબ્જી તૈયાર કરવાની છે એમાં 2 ચમચી જેટલું મેં અત્યારે અહીંયા તેલ લઈ લીધું છે. હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં તેલ ખવાતું હોય એટલું તમે અહીંયા તેલ લઈ શકો છો. મેં અહીંયા વઘારમાં ફક્ત ખાલી આપણે રાઈ જ નાખી છે. મેં કોઈ અત્યારે જીરું મેથી કોઈ વસ્તુ નથી નાખી. સિમ્પલ જ આ મિક્સ સબ્જી મેં તૈયાર કરી છે. આમાં બહુ મેં વધારે મસાલા બી કર્યા નથી. હવે અહીંયા મેં હિંગ નાખી અને મરચાં નાખી દીધા છે લીલા, કારણ કે લીલા મરચાં જુઓ આ રીતે તેલમાં નાખીને સબ્જી બનાવવાથી જે એની તીખાશ અને એકદમ સરસ બેલેન્સ રહે છે. ત્યાર પછી જે લસણ નાખ્યું હતું એનો વિડીયો મારથી સ્કીપ થઈ ગયો છે, તો લગભગ મેં 1 ચમચી જેટલું લસણ અત્યારે ખાંડી અને મેં અહીંયા ઉમેર્યું છે. લસણ થોડુંક લાલાશ પડતું થયું ત્યાર પછી મેં અત્યારે અહીંયા ટામેટાં અને ડુંગળીને જોડે જ નાખી દીધા છે, કારણ કે અહીંયા આપણે બહુ વધારે પડતું એવું નથી કરવાનું કે ટામેટાં વધારે પોચા કરવાના અને ડુંગળીને એકદમ ના, થોડુંક સહેજ જ અમથું લાલાશ પડતું થાય ત્યાર પછી આપણે અહીંયા મસાલા કરી દેવાના છે, કારણ કે આપણે જે બધી મિક્સ સબ્જી લીધી છે એને આપણે પાણી નાખી અને ધીમી આંચ ઉપર એકદમ સરસ પકાવવાની છે. તો ડુંગળી અને ટામેટાં એકદમ સરસ થોડાક સોફ્ટ થઈ ગયા ત્યાર પછી હવે આપણે અહીંયા મસાલા કરીશું. મસાલામાં મેં રૂટિંગ જ મસાલા કર્યા છે, કોઈ અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો. મેં કસૂરી મેથીનો બી ઉપયોગ કર્યો નથી. જે આપણે ખડા મસાલા નાખતા હોય છે એનો બી મેં અત્યારે ઉપયોગ નથી કર્યો. રૂટિંગમાં ધાણા જીરું, મરચું પાવડર, હલ્દી પાવડર અને કિચન કિંગ જે ગરમ મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે. હા, તમને અહીંયા ગરમ મસાલા મતલબ કે ખડા મસાલા પસંદ હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો, પણ આપણે મિક્સ સબ્જી એકદમ સિમ્પલ બનાવી છે. લાસ્ટમાં મેં સ્વાદ અનુસાર જેટલું આપણા ઘરમાં મીઠું ખવાતું હોય એ પ્રમાણે મીઠું નાખી દીધું છે. હવે આ મસાલાને સરસ પાકી જાય એ માટે મેં અત્યારે અહીંયા થોડું પાણી વાટકીમાં લીધું છે. હવે આને આપણે ઢાંકી અને થોડી આપણે મસાલા પાકી જાય ત્યાં સુધી આને 2 કે 3 મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું. પછી આ રીતે એકદમ થોડુંક ચલાવી દેવાનું છે ચમચાથી, અને મોટો ભાગ ટામેટાનો હોય તો આ ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી અને ટામેટાને બધાને સોફ્ટ કરી દેવાના છે. લગભગ 2 થી 3 મિનિટ માટે તમે ઢાંકીને મૂકી દેશો ને તોય આસાનીથી સરસ ટામેટાં અને ડુંગળી છે સરસ એકદમ સોફ્ટ થઈ જશે. નહીં વાર લાગે, આમાં એકદમ ઝડપથી થઈ જાય છે. અને ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી રાખી છે. તો જુઓ અત્યારે જ આમાં તેલ આવી રહ્યું છે, પણ તોય આપણે 2 મિનિટ માટે એને ઢાંકી અને થવા દઈશું. જુઓ હવે એકદમ સરસ આપણી 2 મિનિટ થઈ ગયા પછી ઉપર સરસ તેલ આવી રીતે ફૂટી રહ્યું છે. ફરી આ રીતે થોડુંક ચમચાથી આને ચલાવતા રહેવાનું છે. પછી આપણે જે મિક્સ શાકભાજી બધી ધોઈને રાખી છે એ અત્યારે અહીંયા ઉમેરી દીધી છે. એકદમ સિમ્પલ આ શાકભાજી બધી છે એમાંથી આ સબ્જી મેં તૈયાર કરી છે. બહુ વધારે મસાલા નથી, બહુ વધારે તેલ નથી, એકદમ જે બધાના ઘરમાં આટલી શાકભાજી તો ફ્રીજમાં પડી જ હોય છે, તો એમાંથી જ એક સબ્જી સરસ તૈયાર થઈ જાય છે. અને આ બધી શાકભાજી છે એમાંથી વિટામિન્સ ભરપૂર છે, તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. આ સબ્જીને તમે રોટલા અથવા તમે જીરા રાઈસ, દાળ ભાત શાક રોટલી બનાવી હોય તો એની જોડે બી તમે આ સબ્જીને લઈ શકો છો, યા કઢી ખીચડી બનાવી હોય તો એની જોડે બી તમારે થોડુંક, મેં અત્યારે થોડીક ગ્રેવીવાળી કરી છે, પણ એકદમ આ સરસ ડ્રાય કોરું શાક બી થઈ શકે છે. તો અત્યારે મેં પહેલાં 1 વાટકી પાણી નાખ્યું અને ત્યાર પછી કમ્પ્લીટ 2 વાટકી પાણી નાખી, કારણ કે આપણા બટાકા કાચા છે, ચોળી છે, જે પાપડીના બી છે, બધી વસ્તુ કાચી છે, તો એને આપણે હવે પકાવવાની છે. તો લગભગ આને હું 10 મિનિટ માટે ઢાંકી અને ધીમી આંચ ઉપર સબ્જીને થવા દઈશ. 10 મિનિટ થાય ત્યાર પછી હું તમને બતાવીશ. તો જુઓ 10 મિનિટ થઈ ગયા પછી આપણો રસો બિલકુલ રહ્યો નથી. જેટલી આપણે થીક સબ્જીને રાખવાની હતી એટલી જ મારી સબ્જી અત્યારે તૈયાર થઈ ગઈ છે. ધીમી આંચ ઉપર સબ્જી બહુ જ સરસ બની જાય છે ફ્રેન્ડ્સ. અને તમે જોઈ શકો છો બટાકા જે બધી વસ્તુ નાખી છે એ બધી સરસ ચડી ગઈ છે. તો હવે હું તમને આ રીતે એક બટાકું કાપીને બી બતાવીશ, કારણ કે આપણે બટાકું છે એ મોટો ભાગ રાખ્યો છે તો બી સરસ એકદમ બટાકું ચડી ગયું છે. જરા બી કોઈ સબ્જી આપણી કાચી નથી રહી. તો હવે આપણે આને ઢાંકી અને થોડું ઠંડુ થાય ત્યાર પછી હું તમને વિડીયો શૂટ કરીશ. તો જુઓ આટલી મેં થીક રાખી છે
હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો છે ને એકદમ આસાનીથી બની જાય એવી જ ઘરે જેટલી શાકભાજી ઘરમાં ફ્રીજમાં પડી હોય એનો બધાનો ઉપયોગ કરી અને વિટામિન્સથી ભરપૂર આ શાકભાજી સરસ તૈયાર થઈ જાય છે. અને તમે જોઈ શકો છો, જુઓ ઠંડી થયા પછી તમે જોઈ શકો છો કે વધારે પડતું એમાં તેલ નથી. તો આ રીતે જરૂરથી આ મિક્સ સબ્જીની રેસીપી તમે ટ્રાય કરજો. તો હવે આપણે એને સર્વ કરીશું. તો આમાં મેં કોઈ કસૂરી મેથી ઉપયોગ નથી કર્યો, ફક્ત એક જે મેથીનું પત્તા છે એનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા મેં બહુ લીલા ધાણાનો બી ઉપયોગ કર્યો નથી. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો, અને વધારે વિડીયો પસંદ આવી જાય તો તમે બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.